સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત થતા આપને જણાવી દઈએ કે પરિવારજનોમાં આક્રોશ છે। સુરતના વરાછા પોલીસ સ્ટેશનની આ ઘટના છે, જ્યાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત થયું હતું। પોલીસ સ્ટેશનના ટોયલેટમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ આરોપી ઉપર પોતાની જ 17 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ હતો। આ મૃતક વિરુદ્ધ પોસ્કો અને બળાત્કારની કલમો પણ લગાવવામાં આવી હતી। પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી છે। आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है, जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है, उसने अपने आप को गले में फांसी लगाकर अपनी जान ले ली है। ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है। आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे। उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ